જસભાઈ જો પપ્પાની જેમ ટ્રાય મારે ફોનથી વિડીયો ઉતારે. તું શું કરજો? વિડીયો ઉતારજો. આજે ઘરે ગોવણિયું છે અને જમવાની તૈયારી ચાલે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધા મિત્રોનું અમારા લાલુ એન્ડ પિન્ટુ ગુજરાતી બ્લોગની અંદર. આજે છે ઘરે મહેમાન, તો બધી વસ્તુ લઈને ઘરે આવી ગયું છે. ઘરે બધા શું કરે છે આપણે નિહાળી. પણ બીજી વાત જણાવી દઉં કે આજે જે ઘરે સબ્જી બનાવવામાં આવી છે તે સબ્જી આપણી છે ઘરની વાડીની, મિની વાડીની. આજે છે ઘરની વાડીના દૂધીનું શાક બનાવ્યું છે, લાઈવ દૂધી, તો તમે નિહાળી શકો છો. અને સાથે સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ આવે છે. તો હવે હું એની જેમ ઘરે જાઉં. બહુ વરસાદ આવે છે ને, હાલો આપણે ઘરે. જસભાઈ કહે છે બહુ વરસાદ આવે છે, તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને ઘરે બધી વસ્તુ મંગાવી હતી એ પ્રમાણે હું બધી લેતો આવ્યો છું. હવે ઘરે શું પ્રોસેસ ચાલે છે આપણે નિહાળી લઈએ. હા, એટલે આવી ગયા લાગે ને છે દીદી? જય માતાજી. બેન આવી ગઈ છે. હા, અને રસોઈમાં તો કેવું છે, બધી બની ગઈ લાગે છે. મારી પાસે ફરસાણ, ડ્રાયફ્રૂટ જે કહેવાય બધું લેતો આવ્યો છું. ખમણ, ઈદડા, રસોઈ બની ગઈ. શું અત્યારે ઈદડા વઘારવાનું કામ ચાલુ છે? વઘારવાનું કામકાજ ચાલુ છે. આ બધો કાર્યક્રમ શું ગોઠવો છે આજે? આજે છે ગોવણીને જમવાનું. શેના કારણે? શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે. મારી જેઠાણી શ્રાવણ મહિનો એક ટાણો આખો મહિનો રહ્યા, એટલે આજે ગોવણીને જમાડવાની છે. 5 ગોવણીઓ ને નણંદબા, એને આઠમનું જમવાનું છે. એને ગોવણી નથી. નણંદબાને આઠમ એટલે કે મીસ કે અમારા બેન દીદી. કેટલેક પોગાડી રસોઈ નેન્સા દીદી ખમણ બનાવી રહ્યા છે કટિંગમાં. પૂરી બની ગઈ છે. હવે તો પણ વાગ્યો કેટલો? 1 વાગ્યો. ગોવણીને કઈ જમાડવાની? રસોઈ બધી બની ગઈ. તો હું બધી નાની નાની દેવીઓને બોલાવી લઉં. આમ તો મુખ્ય તો એ જ છે કે ઉપવાસ રહ્યા હોય કંઈ એકટાણા, તો નાની ગોવણીઓને જમાડીને તો વધારે પુણ્ય મળે. અને એવી જ રીતના કે કળોયું મીન્સ કે આપણી બેની દીકરીને જમાડો ને એટલે 100 બ્રાહ્મણ બરોબર એક થાય. તો અમારે બ્રાહ્મણમાં જો ગણો ને તો આ નેન્સા દીદી એટલે 100 બ્રાહ્મણ, અમારી બેન, અમારે આ ભાંજેભાઈ. હા, એટલે 100 બ્રાહ્મણ જમાડાનું પુણ્ય મળે છે. અને આવી ગયા છે અમારે કુમાર. જો અમારા જસભાઈ, અમારા કુમાર છે. જમવાનું તૈયાર થઈ ગયું? હું જોવો? જસ શું જોવે છે? ઠીક, ટીવી જોવે છે. તો નાની નાની ગોવણીઓ આવી ગઈ છે, જમવા બેસી ગયું છે. અને જમવામાં છે બદામ શેક, પૂરી, ઘરની દૂધીનું શાક, દૂધી ચણાનું શાક, ખમણ, ઈદડા, પૂરી. તો તમે જોઈ લો. જો નાની નાની દીકરીઓ જમે છે. જસભાઈ જો પપ્પાની જેમ ટ્રાય મારે ફોનથી વિડીયો ઉતારે. તું શું કરજો? વિડીયો ઉતારજો. હે, બતાય તો કેવો વિડીયો ઉતાર. ટોર્ચ લાઇટ મોબાઈલની ઘરનો સાદો ફોન છે એક્સ્ટ્રા, એ લઈને આવ્યો કે હું વિડીયો ઉતારું છું. પપ્પા એ કે બોલો લ્યો, બોલ તો તું કાક આમ પપ્પાને જેમ હાથ રાખજો. અરે વાહ, બોલો જય માતાજી બોલ. વિડીયો ઉતાર આમ કરીને. જોઈ વિડીયો ઉતારે છે મારો ક્યુટ બોય. ચાલો, ગોવણિયું જમી લીધું છે, છાંડલા કરી દીધા છે અને પાણી પીને હવે દેવીઓ લેશે વિદાય.